નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગુજરાતીમાં કહેવાય છે મિત્રો વૃદ્ધિ અને વિકાસ. આ શબ્દ મિત્રો આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ, પણ આજે સાયકોલોજીની ભાષામાં વૃદ્ધિ અને વિકાસ શું છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. વૃદ્ધિ અને વિકાસ મિત્રો, આપણે જોઈએ છીએ આ ચિત્રમાં કે જ્યારે બાળક છે એ 4 પગે ચાલે છે, પછી કોઈ વસ્તુ પકડીને ઊભો થાય છે, પછી પોતાની જાતે ઊભો થાય છે અને પછી દોડતો થઈ જાય છે. તો આ શું છે મિત્રો? આ એક શારીરિક ક્રિયા છે કે જે આપણે શું કરીએ છીએ, આપણું શરીર જે છે એ ધીમે ધીમે મોટું થતું જાય છે અને આપણા પગ છે એ પણ સંતુલનમાં થતા જાય છે. તો મિત્રો, આ છે વૃદ્ધિ કે જેમાં શારીરિક બાળકનો વિકાસ થાય છે. આપણે જોઈએ આગળ. વૃદ્ધિ એ શારીરિક પરિવર્તન છે. આપણે જોઈ ગયા કે બાળક જ્યારે નાનું હતું ત્યારે એનું શરીર નાનું હતું, એની ઊંચાઈ ઓછી હતી, પણ જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેની ઊંચાઈની સાથે સાથે તેના જે અંગો છે તેનું પણ બાહ્ય આવરણ છે એ મોટું થતું જાય છે, જે કદ, વજન, ઊંચાઈ દર્શાવે છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે કદ છે તો કોઈ બાળક નાનું હોય ત્યાંથી લઈને મોટું થતું જાય તેમ તેના કદમાં ફેરફાર થાય છે, તેના વજનમાં ફેરફાર થાય છે અને તેના ઊંચાઈમાં ફેરફાર થાય છે, જે દર્શાવે છે કે બાળકની અંદર વૃદ્ધિ થઈ. તો કોઈ નાનું બાળક અને મોટું બાળક બંને વચ્ચે તમે તફાવત કહી શકો છો કે કયા બાળકમાં વૃદ્ધિ સારી છે. તો મિત્રો, જે બાળક નાના બાળક કરતાં વધારે ઊંચું છે, વધારે જાડું છે, તો તમે એમાં કહી શકશો. તે એક માત્રાત્મક ક્વોન્ટિટેટિવ પ્રક્રિયા છે. અહીંયા જે શબ્દો આપેલા છે કદ, વજન, ઊંચાઈ, આ ત્રણેય શબ્દો એવા છે કે જેને આપણે માપી શકીએ છીએ. કદ તો જેમ કે આપણે એની પહોળાઈ, જાડાઈ, લંબાઈ વગેરે જોઈ શકીએ છીએ. વજન તો આપણે કિલોગ્રામમાં માપી શકીએ છીએ અને ઊંચાઈ પણ આપણે સેન્ટીમીટરમાં મિત્રો માપી શકીએ છીએ. જેમ કે હું તમને કહું કે મારું વજન 5 કિલો વધી ગયું, તો હું શું કહી શકું છું કે ભાઈ જે મારું વજન અગાઉ હતું તેના કરતાં અત્યારે શું થઈ ગયું છે, થોડો વધારો થઈ ગયો છે. તો તે પણ આપણે અહીંયાથી કહી શકીએ છીએ. ઓકે, તો આપણે વૃદ્ધિ જે છે એ શું છે, એક માત્રાત્મક ક્વોન્ટિટેટિવ પ્રક્રિયા છે જેને માપી શકાય છે. ઓકે, તો જેને માપી શકાય છે. વૃદ્ધિ એ ચોક્કસ સમયગાળા સુધી જ થાય છે, ત્યારબાદ તે અટકી જાય છે. આપણે કહી શકીએ છીએ કે અમુક ઉંમર પછી આપણી જે ઊંચાઈ છે એ ફિક્સ થઈ જાય છે. આપણા જે શરીરનો કદ છે, આપણે જોઈએ છીએ કે અમુક જે ઢાંચો છે તો એ શું થઈ જાય છે, તે પણ ફિક્સ થઈ જાય છે. તો તે પરથી આપણે કહી શકીએ છીએ કે વૃદ્ધિ છે એ ચોક્કસ સમયગાળા સુધી જ થાય છે. જેમ કે 15 વર્ષ છે, 17 વર્ષ છે, તો ત્યાં સુધી જ વૃદ્ધિ થાય છે. પછી શું થાય છે, તે અટકી જાય છે. પછી આપણી જેટલી હાઈટ હોય તેટલી જ રહે છે. પછી આપણી જે ઊંચાઈ હોય તે એ પ્રમાણે રહે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે અમુક ઉંમર પછી આપણું જે બાહ્ય આવરણ છે, જે શરીર છે, એ અટકી જાય છે. તો આ હતું મિત્રો વૃદ્ધિ. હવે આપણે જોઈએ વિકાસ. તો વિકાસ શું છે? ગુણાત્મક, ક્વોલિટેટિવ અને માત્રાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે. આપણે કહી શકીએ છીએ કે વિકાસ જે છે એ ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક અને માત્રાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે. જ્યારે વૃદ્ધિ શું હતું, ખાલી માત્રાત્મક હતું, જેમાં વજન, ઊંચાઈ, કદ હતું. પણ વિકાસ શું છે કે તેની સાથે સાથે આપણો જે શું થાય છે, આપણે જેટલા સમજદાર બનીએ છીએ, આપણી અંદર બુદ્ધિનો સમાવેશ થાય છે, આપણે સમાજમાં આગળ વધીએ છીએ, તો આ બધું શું છે, વિકાસ છે. તો વિકાસ ખાલી માત્રાત્મક નથી, ગુણાત્મક અને માત્રાત્મકનો સમાવેશન છે. વિકાસ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. મિત્રો, વિકાસ વિશે કહેવામાં આવ્યું છે કે વિકાસ જે આપણે ગર્ભમાં હોઈએ છીએ માતાના, ત્યાંથી આપણો વિકાસ ચાલુ થાય છે. તમે બધા અભિમન્યુની વાર્તા સાંભળીએ છે કે એને ચક્રવ્યૂહ સાંભળ્યું, તો એ ક્યાં સાંભળ્યું હતું, એને માતાના ગર્ભમાં. તો વિકાસ જે છે માતાના ગર્ભથી લઈને જે દિવસ સુધી આપણે મરીએ ત્યાં સુધી આપણો વિકાસ થાય છે. એટલે વિકાસની કોઈ વ્યાખ્યા પૂછે કે વિકાસ ક્યાંથી ક્યાં સુધી છે, તો એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. એટલે માતાના ગર્ભથી લઈને કબ્ર સુધીની પ્રક્રિયા છે. એટલે વૂમ્બ ટુ ટુમ્બ, જે વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક પાસાઓમાં સુધારો લાવે છે. અહીંયા મિત્રો મુખ્યત્વે 4 પ્રકારના વિકાસની વાત કરી છે. શારીરિક, આપણે જોયું કે આપણે શરીરથી મોટા થઈએ છીએ, આપણું વજન વધે છે, આપણી ઊંચાઈ વધે છે. માનસિક એટલે આપણને ખબર છે કે આપણું જે મગજ છે એની વિકાસ થાય છે. આપણે જોઈએ કે આપણી બુદ્ધિ વધે છે, આપણી સર્જનાત્મકતા વધે છે. સામાજિક, આપણે શું થાય છે, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી, આપણે લોકો સાથેનો વ્યવહાર, તે બધું આપણે વધારીએ છીએ. અને ભાવનાત્મકમાં શું છે, આપણે આપણા આવેગો છે, આપણા રસ છે, આપણું વલણ છે, એ બધાને શું કરીએ છીએ, આપણે કંટ્રોલ કરીએ છીએ. અને જ્ઞાનાત્મક એટલે મિત્રો કે આપણે કઈ રીતે જ્ઞાન મેળવીએ છીએ. જેમ કે આપણે જોઈએ કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણી બુદ્ધિ, આપણા સર્જનાત્મકતા, આપણા જે વિચારોની ગુણવત્તા છે તેમાં સુધારો થાય છે.
તો વિકાસને પ્રભાવિત કરતા પરિબળો આપણે જોઈએ કે વિકાસ શેના પર અસર કરે છે. તો અહીંયા બે વસ્તુ આપેલી છે, વારસાગત લક્ષણો અને બીજું છે પર્યાવરણ. હવે વારસાગત લક્ષણોમાં એવું છે કે માતા પિતા પાસેથી વારસામાં મળેલા આનુવંશિક લક્ષણો. આપણને ખબર છે કે આપણને માતા પિતા પાસેથી વારસામાં શું મળ્યું છે? ઊંચાઈ મળી છે, આંખોનો કલર મળ્યો છે, વાળનો કલર મળ્યો છે, બરાબર. તમે જોયું છે કે ઘણા ઘર હોય છે એમાં જે વ્યક્તિઓ છે એમની ઊંચાઈ નાની જ હોય છે. કેમ? તો કે એમને વારસામાં મળી છે. તમે જોયું કે અમુક જે લોકો છે, બરાબર, તો એ શું હોય છે કે થોડા મોટા હોય છે, જાડા હોય છે, તો એમના ઘરમાં બધા જાડા હોય છે. કેમ? તો કે એમની જે પેઢી છે તેમને વારસામાં શું મળ્યું છે? જાડા થવાના લક્ષણો મળે છે. તો આપણો જે વિકાસ છે એનું પહેલું પરિબળ છે વારસાગત લક્ષણો, કે જે આપણને આપણા માતા પિતા પાસેથી અથવા તો દાદા દાદી પાસેથી વારસામાં મળે છે, એ આપણા આનુવંશિક લક્ષણો. અને બીજું છે પર્યાવરણ, એટલે આપણું વાતાવરણ, કે વ્યક્તિની આસપાસની પરિસ્થિતિઓ અને પ્રભાવ. આપણે જે જગ્યા પર રહીએ છીએ તેના આધારે આપણો વિકાસ થાય છે. જેમ કે આપણે કોઈ સારી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં લોકો લેખકો છે, કવિઓ છે, તો આપણો વિકાસ જે છે તે એ રીતે થાય છે. પછી આપણે કોઈ એવી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં સામાજિક કાર્યકરો રહે છે, બધા નેતાઓ રહે છે, પોલિટિશિયન રહે છે, તો આપણે શું છે, આપણો જે વિકાસ છે તે પ્રમાણેનો છે. એટલે વાતાવરણ એટલે પર્યાવરણ અને વારસાગત લક્ષણો આ બંને તેના પર અસરકારક છે. વિકાસનું સૂત્ર આપ્યું છે જે આ બંને વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. તો વિકાસનું સૂત્ર છે વારસો ગુણ્યા વાતાવરણ. ઇંગ્લિશમાં છે ડેવલપમેન્ટ એટલે વિકાસ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી એટલે આપણું વારસાગત લક્ષણો, આપણને જે વારસામાં મળ્યું છે તે, અને એન્વાયરમેન્ટ એટલે આપણું વાતાવરણ. તો આપણે કહી શકીએ છીએ કે વિકાસનું સૂત્ર શું છે? વિકાસ ઇઝ ઇક્વલ ટુ વારસો ઇન્ટુ વાતાવરણ. તો મિત્રો આ સૂત્ર દર્શાવે છે કે વિકાસ આનુવંશિક પરિબળો એટલે વારસાગત લક્ષણો અને પર્યાવરણીય પરિબળો બંનેનું સંયુક્ત પરિણામ છે. એટલે કોઈ એવું પૂછે કે વિકાસ શાના પર આધારિત છે, તો વિકાસ વારસો અને વાતાવરણ બંને ઉપર આધારિત છે. અહીંયા મિત્રો તફાવત આપ્યો છે વૃદ્ધિ અને વિકાસ. તો વ્યાખ્યા, તો વૃદ્ધિ છે શું છે? શારીરિક પરિવર્તન છે, જ્યારે વિકાસ શું છે? સર્વાંગિક પરિવર્તન. આપણે જોયું કે ખાલી આપણું મગજનું નહીં, પણ આપણું શરીરનું, મગજનું, આપણા આવેગોનું અને આપણા સામાજિક, આ બધું જ જ્યારે આપણે બધી રીતે આગળ વધીએ ત્યારે આપણે કહી શકીએ કે આપણો વિકાસ થયો છે. પ્રકાર શું છે? માત્રાત્મક છે. વૃદ્ધિ માત્રાત્મક પ્રકાર છે, જ્યારે વિકાસ શું છે? ગુણાત્મક અને માત્રાત્મક. તો કેમ? આપણે માપી પણ શકીએ છીએ અને આપણે અવલોકન પણ કરી શકીએ છીએ, નિરીક્ષણ પણ કરી શકીએ છીએ. માપન, તો વૃદ્ધિ છે એને આપણે માપી શકીએ છીએ. કેમ? તો કે ઊંચાઈ છે આપણે માપી શકીએ છીએ, વજન માપી શકીએ છીએ, પણ વિકાસ છે એ ઘણા ખરા અંશે માપી શકીએ છીએ અને બીજા અંશમાં શું કરી શકીએ છીએ? અવલોકન કરી શકાય છે. જેમ કે કોઈ બાળક કોઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરે છે તો આપણે કહી શકીએ કે ભાઈ આ બાળકને સમજ પડે છે, તો આપણે શું કર્યું? અવલોકન કર્યું. સમયગાળો, તો વૃદ્ધિ જે છે એ ચોક્કસ સમયગાળા સુધી થાય છે, બરાબર. એટલે 15 વર્ષ 17 વર્ષ જ્યાં સુધી આપણી તરુણાવસ્થા હોય છે ત્યાં સુધી આપણું શું થાય છે? વૃદ્ધિ થાય છે. પછી આપણી વૃદ્ધિ જે છે એ સ્ટોપ્સ થઈ જાય છે, કાં તો ઓછી થઈ જાય છે. પણ વિકાસ શું છે? જીવન પર્યંત ચાલે છે. એટલે ગર્ભથી લઈને કબ્ર સુધી, એટલે સતત વિકાસ છે ચાલે છે. પાસાઓ જોઈએ તો વૃદ્ધિ છે ખાલી શારીરિક આપણે માપી શકીએ છીએ, જ્યારે વિકાસ શું છે? શારીરિક છે, માનસિક છે, સામાજિક છે, ભાવનાત્મક છે અને જ્ઞાનાત્મક છે. તો આ વિકાસના પાસાઓ છે. આપણે વિકાસના ક્ષેત્રો જોઈએ મિત્રો. પહેલું છે શારીરિક વિકાસ. આપણે જે બાહ્ય આપણું આવરણ છે એ શારીરિક વિકાસ છે. જો આપણે જોઈને કહી શકીએ કે બાળક કેટલું મોટું છે અથવા તો એનો જે વિકાસ છે એ કેવો થયો છે. તો શારીરિક વૃદ્ધિ માત્રાત્મક અને ચોક્કસ સમયગાળા સુધી જ થાય છે. આપણે કહ્યું કે વૃદ્ધિ જેમ છે એ અટકી જાય છે, તો એ શારીરિક વિકાસ છે પણ વૃદ્ધિનું એક ભાગ છે. તો શારીરિક વિકાસ ચોક્કસ સમય પછી અટકી જાય છે. પછી આવે છે બીજું માનસિક તેમજ જ્ઞાનાત્મક વિકાસ. આ એક મુખ્ય ક્ષેત્ર છે જેમાં શું છે કે જ્ઞાનાત્મક વિકાસ એ માત્રાત્મક અને જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. આપણે જોયું છે કે આપણા રસ છે, આપણા વલણ છે, આપણી સર્જનાત્મકતા છે, આપણી બુદ્ધિ છે, આપણી સમજણ છે, એ બધી શું થાય છે? એક સમય પછી બદલાય છે. જ્યારે આપણે બાળક હોઈએ છીએ ત્યારે મિત્રો આપણે ચોકલેટ માટે જીદ કરીએ છીએ, પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે સાયકલ, બાઇક, આ બધી વસ્તુઓ માટે જીદ કરીએ છીએ. ત્યાર પછી છે સામાજિક વિકાસ. સામાજિક વિકાસ જીવન પર્યંત ચાલતી ગુણાત્મક પ્રક્રિયા છે. આપણે સમાજમાં રહીએ છીએ. અત્યારે તમે જેમ કે શિક્ષકની તૈયારી કરો છો, તો શિક્ષક બન્યા પછી તમે શું કરવાના છો? સમાજમાં, શાળામાં જઈને બાળકોને ઉજાગર કરવાના છો. તમે બાળકોની માતા પિતા સાથે કઈ રીતે વાત કરી શકો છો, તમે તમારી સોસાયટીમાં બીજા લોકો સાથે કઈ રીતે વાત કરી શકો છો, તમે તમારા સોસાયટીને મદદરૂપ થવા માટે શું કરી શકો છો. તો આપણે એવી કુશળતા વિકસાવવાની છે કે જેથી આપણે લોકોની સાથે સારી રીતે હળી મળી શકીએ, લોકોની સાથે વાત કરવાની આપણી એક કળા છે ને
વિકસાવીએ, જે સામાજિક વિકાસ છે. અને ચોથું છે સાંવેગિક ભાવનાત્મક વિકાસ. તો ભાવનાત્મક પરિપક્વતા ગુણાત્મક અને ચોક્કસ સમયગાળા સુધી જ થાય છે. આપણે જોઈએ કે આપણા આવેગો છે. તો પહેલા આપણને એવું હતું કે કોઈ બોલે તો આપણને ખોટું નહોતું લાગતું અથવા એ વસ્તુ નથી થતી. જ્યારે આપણે શું છે, આપણા હવે આવેગો છે, આપણા રસ છે, તો આ બધું શું આવે છે, ભાવનાત્મક વિકાસ સાંવેગિક વિકાસમાં આવે છે. કે આપણને શું થાય છે, અફેક્શન થાય છે, આપણને હર્ટ થાય છે. તો આ બધું શું થાય છે, ધીમે ધીમે ડેવલપ થાય છે. પહેલા આપણને નાના હતા ત્યારે ખબર નથી પડતી કે અફેક્શન શું હોય, હર્ટ શું હોય, પણ જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણને આ વસ્તુ ખબર પડતી જાય છે. તો મુખ્યત્વે 4 પાસા જોયા આપણે વિકાસના ક્ષેત્રો. શારીરિક વિકાસ, ઇંગ્લિશમાં કહેવાય છે ફિઝિકલ ડેવલપમેન્ટ, પછી છે માનસિક એટલે કોગ્નિટિવ ડેવલપમેન્ટ, પછી છે સોશિયલ સામાજિક ડેવલપમેન્ટ, અને છેલ્લું છે સાંવેગિક એટલે ઇમોશનલ ડેવલપમેન્ટ. એટલે તમને એમસીક્યુમાં પૂછાય કે વિકાસના મુખ્યત્વે કયા 4 ક્ષેત્રો છે, તો શારીરિક વિકાસ એટલે ફિઝિકલ ડેવલપમેન્ટ, માનસિક વિકાસ એટલે કોગ્નિટિવ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસ એટલે સોશિયલ ડેવલપમેન્ટ, અને સાંવેગિક અથવા તો ભાવનાત્મક વિકાસ એટલે ઇમોશનલ ડેવલપમેન્ટ. હવે આપણે શારીરિક વિકાસની વાત કરીએ. ફિઝિકલ ડેવલપમેન્ટ શું છે, તો અહીંયા આપણે જોઈ શકો છો કે શારીરિક વિકાસમાં શું છે કે તમને અહીંયા 2 ચિત્રો બતાવ્યા છે. એક ચિત્રમાં જે બાળકો છે એ શું કરે છે, દડા સાથે રમે છે, નાચે છે, કૂદે છે, રસ્સા કૂદે છે જેવી શરીર દ્વારા લગતી ક્રિયાઓ કરે છે. જ્યારે બીજી બાજુ શું છે, એક બાળક લખે છે, એક બાળક કશું આ રમકડાઓ મણકા સાથે રમે છે, બીજું મણકા ગોઠવે છે, ત્રીજું કાતરથી કશું કાપે છે, ત્રીજું રંગ પૂરે છે. તો અહીંયા તમે જોયું કે એક બાળક જે છે એ શું કરે છે, વધારે શારીરિક પ્રકારની પ્રક્રિયાઓ કરે છે, પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે બીજો બાળક શું છે, શાંતિથી બેસીને એના હાથ દ્વારા કે એના જે નાના અંગો છે તેના દ્વારા શું કરે છે, પ્રવૃત્તિ કરે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે 2 પ્રકારની શારીરિક વિકાસ આપણને જોવા મળે છે. પહેલું છે સ્થૂળ ગતિશીલ કૌશલ્ય. સ્થૂળ ગતિશીલ કૌશલ્ય એવું છે કે જે પ્રવૃત્તિમાં આપણા જે મોટા મસલ્સ જેમ કે આપણા ખભા છે, આપણી થાઈસ છે, આપણે દોડીએ છીએ, કૂદીએ છીએ, તો આ બધા કૌશલ્યો કેવા છે, આપણા મોટા કૌશલ્યો વપરાય છે. તો એ જે કૌશલ્ય છે એને કહેવાય છે સ્થૂળ ગતિશીલ કૌશલ્ય. ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રોસ મોટર સ્કિલ. એટલે કોઈ પૂછે કે ભાઈ શારીરિક વિકાસની અંદર કેટલા કૌશલ્ય આવે છે, તો 2 આવે છે. પહેલું છે સ્થૂળ ગતિશીલ કૌશલ્ય, જેમાં આપણે આપણા જે મોટા અંગો છે, આપણી થાઈસ છે, આપણા ખભા છે, તેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, કૂદીએ છીએ, નાચીએ છીએ, આવી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. અને બીજું છે સૂક્ષ્મ ગતિશીલ કૌશલ્ય. એટલે આપણે શું કરીએ છીએ, આપણી જે આંગળીઓ છે, આંગળીઓ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, જો કાતર વડે કાપી શકીએ છીએ, હાથ વડે લખી શકીએ છીએ, ચિત્ર દોરી શકીએ છીએ, બરાબર, આ કોઈ લખોટીઓ આપણે જોડી શકીએ છીએ. તો અહીંયા શું છે, આપણા નાના અંગો છે, નાના અવયવો છે, તેની વાત કરવામાં આવી છે, એટલે સૂક્ષ્મ ગતિશીલ કૌશલ્ય. આને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રોસ મોટર સ્કિલ અને આને ઇંગ્લિશમાં કહેવાય છે ફાઇન મોટર સ્કિલ. આપણે જોઈએ કે ખેલાડીઓ છે, તો ખેલાડીઓનું શું હોય, એ લોકો દોડે, કૂદે, બરાબર, તો એનું સ્થૂળ ગતિશીલ કૌશલ્ય હોય છે, તે વધારે સક્રિય હોય છે. જ્યારે આપણે જોઈએ કે ચિત્રકાર હોય છે, મૂર્તિકાર હોય છે, જે સર્જન હોય છે, જે નાની નાની નસોને ધ્યાનમાં રાખીને એને ઓપરેશન કરે છે, તો એમના સૂક્ષ્મ ગતિશીલ કૌશલ્ય વધારે સારા હોય છે. તો અહીંયા 2 પ્રકાર જોઈએ આપણે, સ્થૂળ ગતિશીલ કૌશલ્ય અને સૂક્ષ્મ ગતિશીલ કૌશલ્ય. હવે આપણે કોગ્નિટિવ ડેવલપમેન્ટ સંજ્ઞાત્મક વિકાસ જોઈએ. તો મગજના 2 ભાગો અને તેમના કાર્યો. આપણને ખબર છે કે આપણું જે મગજ છે એ મુખ્યત્વે અહીંયા પાછળ આપણે કહીએ છીએ, ઘણી વાર સાંભળ્યું હશે તમે કે નાનું મગજ ને મોટું મગજ ને, એવું આપણે સાંભળ્યું હશે. તો શું છે, મગજ 2 ભાગમાં છે અને તેમના કાર્યો. તો આપણે જોઈએ ડાબું મગજ, તો શું છે, લેફ્ટ બ્રેઇન છે. તો લેફ્ટ બ્રેઇનમાં જો શું છે, તર્ક શક્તિ અને વિશ્લેષણ, એટલે શું છે, જુઓ લોજિક છે. હવે મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિ જમણા હાથે લખતું હોય તેનું શું હોય છે, ડાબું મગજ વધારે સક્રિય હોય છે, અને જે ડાબા હાથે લખતા હોય છે તેમનું જમણું મગજ વધારે સક્રિય હોય છે. તમે જોઈ જજો કે તમે કયા હાથે લખો છો ને એ રીતે તમારી આ વસ્તુ છે કે નહીં, બરાબર. પણ હમણાં આપણે આ જોઈએ કે જેનું ડાબું મગજ સક્રિય હોય, લેફ્ટ બ્રેઇન, તેમાં શું હોય, તો એમાં શું હોય, તર્ક શક્તિ હોય, એટલે લોજિક હોય, વિશ્લેષણ હોય, એટલે તમે કોઈ પણ વસ્તુ છે એને શું કરી શકો છો, એનું ડિટેલ્સ એનાલિસિસ કરી શકો છો. વિજ્ઞાન અને ગણિત, મેં કીધું એ પ્રમાણે લોજિક સારું હોય એટલે એ લોકો મેથ્સમાં અને વિજ્ઞાનમાં સારા હોય છે. ભાષા અને વાંચન, બરાબર, તે લોકોને રીડિંગમાં ઇન્ટરેસ્ટ હોય. ક્રમિક વિચારસરણી, એટલે એ લોકો લોજિકલી કશું સિક્વન્સમાં વિચારી શકે છે. આપણે જોઈએ કે એ લોકો જે સ્ટેપ બાય સ્ટેપ છે વસ્તુ વિચારી અને સમસ્યાનું સમાધાન કરવા માટે ત્વરિત અને તત્પર હોય છે. જ્યારે જમણું મગજ, તો જમણું મગજ છે એના માટે છે સર્જનાત્મક અને કલાત્મકતા, ક્રિએટિવિટી અને આર્ટ સાથે જોડાયેલું છે. તો સર્જનાત્મકતા અને કલ્પના, એ લોકો સારું સારું વિચારી શકે છે. કલા અને ચિત્રકામમાં સારા હોય છે. સંગીત અને નૃત્ય,
આ બધી જે કહીએ આપણે કે આર્ટ છે, ડ્રામા છે, પરફોર્મિંગ છે, તો એમાં એ લોકો સારા હોય છે. આપ પોતાની રીતે જોઈ લેજો કે આ તમારું જમણું મગજ એક્ટિવ છે કે ડાબું મગજ એક્ટિવ છે, અને એ તમે કઈ પ્રવૃત્તિઓમાં રસ દાખવો છો. એ મિત્રો વાત કરવામાં આવી છે કે વિકાસ કઈ દિશામાં આગળ વધે છે. તો આપણે જોઈએ કે મુખ્યત્વે બે પ્રકારની વાત કરવામાં આવી છે. એક છે નિકટ દૂર દિશા અને બીજી છે શિરપાદાભિમુખ દિશા. હવે નિકટ દૂર દિશા જેમાં આપણે જોઈએ કે સેન્ટર ટુ પેરિફેરી, એટલે જ્યારે આપણે છે તો પહેલા આપણું શું થાય, અંદરની જે આ કેન્દ્ર છે એનો વિકાસ થાય, અને ત્યાંથી આપણે શું થાય, બહારનો પરિઘનો, એટલે પહેલા આપણા કેન્દ્રનો વિકાસ થઈ ગયો, ત્યાંથી લઈને આપણે દૂર એટલે હાથ સુધી અને બીજા હાથ સુધી, એ રીતે વિકાસ થાય છે. તો જો વિકાસ શરીરના કેન્દ્રથી એટલે મધ્ય ભાગથી લઈને બહારની તરફ થાય છે. ખભા પર નિયંત્રણ પહેલા અને આંગળીઓ પર નિયંત્રણ પછી જાય છે. એટલે આપણે જોયું કે પહેલા વચ્ચેનું ડેવલપમેન્ટ થયું, પહેલા વચ્ચેનો વિકાસ થયો અને પછી આપણા આંગળીઓ સુધી પહોંચો, તો આને કહેવાય છે નિકટ દૂર દિશા. તો આ એક પ્રકારનું છે જેમાં પહેલા વચ્ચે એટલે કેન્દ્રનું થઈ ગયું અને પછી ત્યાંથી આપણા શરીરના છેડા એટલે આપણા હાથની આંગળીઓ સુધી થયું. અને બીજું છે શિરપાદાભિમુખ દિશા, જેમાં શું છે, વિકાસ માથાથી પગ તરફ થાય છે. માથા પર નિયંત્રણ પહેલા અને પગ પર નિયંત્રણ પછી આવે છે. જો અહીંયા હેડ ટુ એટલે માથાથી લઈને પગ સુધી, હેડ ટુ ટો એટલે શિરોધ પદો મુખી. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એના આપણે માથાને ટેકો આપીએ છીએ. શું કરવા, તો એનું મગજ છે એ ડેવલપ થયું નથી, એટલે એને હજુ એ સપોર્ટ મળ્યો નથી. પણ આપણે જોઈએ કે મગજ સપોર્ટ મળી જાય પછી શું થાય છે, ધીમે ધીમે બાળક મોટું થતું જાય છે. આપણે જોયું છે કે બાળકને પગ સુધી વિકાસ થતા એટલે ચાલતા થોડો સમય લાગે છે. કેમ, તો હજુ પગ પર જેટલું જોઈએ એટલું નિયંત્રણ આવ્યું નથી. તો આના પરથી પણ આપણે કહી શકીએ કે પહેલા માથાનો વિકાસ થાય છે, પછી ધીમે 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 એ વિકાસ પગ સુધી જાય છે. એટલે તો બાળક જે છે એ મોડું ચાલતું થાય છે. કેમ, તો કે એના પગનો એટલો વિકાસ થયો નથી કે જે એનું આખું બોડી છે એના પગનો જે ભાર છે એ રોકી શકે. એક નોંધ છે કે જન્મ સમયે બાળકનું માથું શરીરના લગભગ 1/4 ભાગ 25% જેટલું મોટું હોય છે. આ દર્શાવે છે કે માથું અને મગજનો વિકાસ સૌથી પહેલા થાય છે. આપણે જોયું અહીંયા કે કોઈ શરીર છે તેમાં 25% ભાગ શું હોય છે, માથું, એટલે આપણે એને સાચવીએ છીએ. અને આ દર્શાવે છે કે માથું અને મગજનો વિકાસ સૌથી પહેલા થાય છે. કેમ, તો કે બધી જ વસ્તુ ત્યાં જોડાયેલી છે, એટલે સૌ પ્રથમ માથાનો વિકાસ થાય છે. હવે આપણે જોઈએ વિકાસના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ડેવલપમેન્ટ. તો પહેલું છે સતત પ્રક્રિયા. આપણે જોયું કે વિકાસ શું છે, ગર્ભથી લઈને કબ્ર સુધી, એટલે સતત અને અવિરત પ્રક્રિયા છે, કોઈ દિવસ ઊભી જ રહેતી નથી. આપણે કોઈ કહે કે વિકાસ ઊભો રહી ગયો, તો ના, વિકાસ છે સતત ચાલુ જ રહે છે. જન્મથી શરૂ થાય છે અને જીવનભર ચાલુ રહે છે. જેમ કે અત્યારે મને કશી ખબર છે તો 2 મિનિટ કે 5 મિનિટ પછી મને બીજી ખબર પડશે. ઓકે, સામાન્યથી વિશિષ્ટ તરફ. તો બાળકો પહેલા સામાન્ય કૌશલ્યો શીખે છે અને પછી વધુ વિશિષ્ટ અને જટિલ કૌશલ્યો વિકસાવે છે. આપણે પહેલા એકડો બગડો શીખીએ, પછી આપણે નંબર શીખીએ, પહેલા એબીસીડી શીખીએ, પછી આપણે વર્ડ શીખીએ. ઓકે, તો સામાન્યથી વિશિષ્ટ તરફ. વ્યક્તિગત તફાવત. તો વિકાસની ગતિ દરેક બાળકમાં અલગ અલગ હોય છે. આ કુદરતી અને સ્વીકાર્ય હોય છે. આપણે જોયું છે કે ઘણા બાળકો શું હોય છે, બહુ ઝડપથી ચાલે છે, એટલે નાની ઉંમરે ચાલતા થઈ જાય છે. ઘણાને દાંત પહેલા આવે છે તો ઘણાને મોડા આવે છે. તો એ વ્યક્તિગત તફાવત છે એ પેલા પર આધારિત હોઈ શકે છે. પછી છે ક્રમિક વિકાસ. તો વિકાસ ચોક્કસ ક્રમમાં થાય છે. દરેક તબક્કો પછીના તબક્કા માટે આધાર તૈયાર કરે છે. બરાબર, આપણે જોઈએ કે કોઈ ચોક્કસ ક્રમમાં થાય એટલે પહેલા તમને જેમ કે કશું આવડ્યું તો એના પછીનું જે પગથિયું છે એનામાં તમને થોડી વધારે માહિતી થશે. કેમ, તો કે એ તમને આધાર મળી ગયો છે. જેમ કે પહેલા તમે ઘરે જે બોલતા હતા તે સાંભળ્યું, તો એ શું તમને આધાર મળી રહ્યો અને પછી તમે એના પરથી બોલતા શીખ્યા. બરાબર, તો એ આધાર તમને ત્યાં તૈયાર થયો અને પછી ધીમે ધીમે તમે એક એક શબ્દોના, બે શબ્દોના અને પછી મોટા મોટા શબ્દો બોલતા થઈ જાવ. તો એ શું થયું, તમારું ચોક્કસ ક્રમમાં થયું. પહેલા એક શબ્દ બોલો છો જેમ કે ભૂ, બા, આ બધું બોલો છો, પછી ધીમે ધીમે તમે 2 શબ્દોના અને પછી 3 અક્ષરોના શબ્દો બોલતા થઈ જાઓ છો. આંતરક્રિયા અને આંતર સંબંધ. આપણે વાત કરી પ્રમાણે કે વિકાસના તમામ પાસાઓ એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે શારીરિક, સંજ્ઞાનાત્મક, સામાજિક અને સંવેદનાત્મક વિકાસ પ્રભાવિત કરે છે. આપણે જોયું છે કે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ શારીરિક રીતે, બરાબર, તો તેમ તેમ આપણો સામાજિક વિકાસ પણ થાય છે. આપણે વિચારવાનું પણ શરૂ કરી દઈએ છીએ. આપણે સોસાયટીમાં જવાનું પણ શરૂ કરી દઈએ છીએ. અહીંયા જો ફરી આવ્યું છે વારસો અને વાતાવરણ. તો વિકાસ આનુવંશિક પરિબળો અને પર્યાવરણ પરિબળો બંનેનું સંયુક્ત પરિણામ છે. તો વિકાસ વારસો અને વાતાવરણ બંને પર આધાર રાખે છે. મિત્રો, આ તમને ક્યાંક પૂછાઈ શકે છે કે ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી ઇન્ટુ એન્વાયરમેન્ટ. વિકાસ બરાબર હેરિડિટી એટલે વારસો અને એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ. પૂર્વાનુમાન કરી શકાય તેવી.
વિકાસની પ્રક્રિયા એવી છે કે તેનું પૂર્વાનુમાન લાગી શકાય છે અને અપેક્ષાઓ રાખી શકાય. આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ પેરેન્ટ્સ ડોક્ટર્સ છે એટલે બાળક પણ ડોક્ટર્સ હશે. આપણે સાંભળ્યું છે કે મોરડા ઈંડા ચિતરવા ના પડે. તો કેમ? તો કે આપણે કહી શકીએ કે બાળક જે બાળકના વાલી છે, મમ્મી છે, પપ્પા છે, એ સારા ડોક્ટર છે તો ઓબ્વિયસ છે કે બાળક છે એ સારું ડોક્ટર બની શકશે. તો આપણે શું કરી શકીએ છીએ? એના વિકાસનું આપણે અનુમાન લગાવીએ છીએ. તો ઘણીવાર આવું પણ થતું હોય છે. તો આ વિડીયોમાં આટલું હતું. અત્યાર સુધી આપણે મિત્રો વિડીયો જોયો હોય, મિત્રો આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે.